છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે ઘોડીસીમેલ ગામે મનરેગા યોજના બનાવવામાં આવેલ વરસાદી કાંસમાંથી પાણી નિકાલ ન થતાં ખેતરોમાં થયા જળબંબાકાર। નસવાડી તાલુકામાં ઘોડીસીમેલ ગામે 1 કિલોમીટર વિસ્તારમાં નસવાડી તાલુકામાં પંચાયત મનરેગા યોજનામાં 20 લાખના ખર્ચે વરસાદી કાંસ રોડની બંને સાઈડ બનાવવામાં આવી હતી, પરંતુ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતાં ખેતરો જળબંબાકાર બન્યા હતા। જ્યારે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ બિયારણ ઉગી ગયું હતું, પરંતુ પાણી ભરાઈ જતાં બિયારણ નિષ્ફળ જશે। જ્યારે ખેડૂતે માંગ કરી છે કે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તેનું સર્વે થવું જોઈએ અને સહાય મળવી જોઈએ। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। પાણી ભરાયું છે શું સ્થિતિ છે? ઘોડીસીમેલમાં પાણી ભરાયું છે। ખોદ્યો હતો 50 થી 70 લાખનો ખર્ચો કર્યો છે। પાણી નીકળતું નથી હજુ બી। હાલમાં બી પાણી છે સર। પાણી કાઢવા માટે સવલત કરે તો સારું। આજે પાણી ભરાયું છે, કેવી રીતના ભરાયું ને શું વાવણી કેટલી કરી હતી, કેટલો ખર્ચ? વાવણી કમસે કમ સર 50 થી 60 હેક્ટર જમીન હશે, એટલામાં વાવણી કરી હતી। કપાસનું વાવેતર હતું, વાવેતર નિષ્ફળ જાય એવું છે। સરકાર પાસે શું માંગણી કરો? સરકાર પાસે એટલું કે નિકાલ કરે સારું થાય, બીજું શું કહે સર? શું નામ આપનું? રટીલાભાઈ કરશનભાઈ। આ કયું ગામ છે ને શું પરિસ્થિતિ છે? આ નસવાડી તાલુકાનું ઘોડીસીમેલ ગામ છે અને આ ગામને નીકળતા એક મેન હાઈવે પર એક રસ્તો છે, એની આજુબાજુ 50 થી 60 હેક્ટર જેટલી જમીન આવેલી છે। આ જમીનની અંદર કપાસ અને તુવેરનું વાવેતર કરેલું છે અને વરસાદના પાણી ભરાવાથી આ જમીનમાંથી જે પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી અને જે કાંસ આગળ બનાવેલો હતો એ કાંસનું કામ છે ને હજુ કામ કરવાનું છે, જેથી પાણીનો નિકાલ થાય અને આ પાણીનો નિકાલ થયા પછી અહીંના ખેડૂતોને સારો એવો લાભ થાય છે। અને બીજું એક વસ્તુ, જે મેન હાઈવે ઉપરથી પાણી બીજું અંદર અમારા ખેતરોમાં આવે છે, રોડે પરીને, રોડને માથે પાડીને અને કેનાલમાં રહીને એ પાણી પૂરેપૂરું નીચે નિકાસ થાય એ બાજુ, એ પાણી અમારા સીમમાં ના આવે એની વ્યવસ્થા કરે સરકાર। હા, हमारा गाम में एम के पानी भराई गया थे तालुका विकास साहेब ने नम्र विनंती कि हमें तात्कालिक हमारा गाम ने सर्वे करी जाए અને તાત્કાલિક સર્વે કરવા માટે આવે એવી અમારી નમ્ર વિનંતી છે। સરપંચ સાહેબ, અહીંયા કેટલા ખેતરોમાં પાણી ભરાય છે, કયા કયા પાકનું નુકસાન થયું છે? પાકનું તો કપાસનું વાવેતર છે બધું, કપાસનું વાવેતર છે બધું, દરેક જગ્યાએ કપાસ જ છે। એક ખેતરમાં કપાસ છે, બધા કપાસના પાક બધા નિષ્ફળ જાય એવું છે નહીં। હવે પાણી ભરાઈ ગયા છે, પાણી નિકાલ થાય એવું નથી। કાચમાં કાચ બનાવે પણ કાચ બરાબર ઊંડો ના થાય એટલે કાચમાં પાણી નહીં નીકળતું।